એક લોપિયો હતો, કોઈ દી કાંઈ સારું ખવડાવે નહીં. છોકરો એક દી કે મારા મમ્મીનો જન્મદિવસ છે, કિલો પેંડા લેતા આવો ને, કાલ જન્મદિવસ છે. તો કે મોંઘા પડે, માવો લઈ આવીને હાથે બનાવી. તે પછી પેંડા જાયમાં જ નહીં. બીજે દી 4 વાગ્યા સુધી પછી રકાબીઓ ભરીને આખા ઘરે પેંડા પીધા. તો એના છોકરાઓને ગ્રંથિ બંધ થઈ ગયા. અત્યારે તમે ફોન કરો ને કે કાલે અમે પેંડા લઈને આવી છીએ, તો રકાબીઓ લઈને બેઠા હોય. એને એમ કે આ પીવાના આવી છે. હા, મોદી સાહેબે ડોનાલ્ડ ટ્રમ્પને અહીં બોલાવ્યો. મોદી સાહેબ છે ને એ રાષ્ટ્ર માટે જીવે છે મિત્રો. એ કોઈ એને કોઈ સમાજવાદ નથી, કોઈ પરિવારવાદ નથી. એને ભેટ સોગાદ મળે ને એ બધી વસ્તુની હરાજી કરીને એ માણસ કન્યા કેળવણીમાં આપી દે. હા, રાષ્ટ્ર માટે એ જીવે છે. તમે પરમાર્થનું કામ કરો, પ્રકૃતિ મદદ કરે. મોદી સાહેબ 2 વર્ષ પહેલા બોલ્યા હતા કે આપણે વિદેશ નથી જવું, અહીંયા વિદેશ ખડું કરવું છે. તો વિદેશમાં ગમે ત્યાં વરસાદ આવે એ અહીં તેદુનું ચાલુ થઈ ગયું કે અહીંયા ઝાપટા નાખો ભાઈ. આ ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવ્યો. બોલો મોદી સાહેબે. તો ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા, એના વાઈફે આવ્યા, કારણ કે ભેંસલીઓ પાડેલું ભેગું આવે. દીકરીને જમાઈને આ લોકો ભરેલ રીંગણાનું શાક ને બાજરાના રોટલા, કઢી ને ખીચડી ને મરચાં, શેકેલા પાપડ ને દૂધ ને આવું રાખ્યું. વિદેશ વાળા આપણી બધી વસ્તુ ખાય, મરચાંનું બટકું પડે, પછી ભલે યા ગોદ કરીને કાઢી નાખે, કારણ કે આ તો ગોંડલિયું મરચું. હા હા, સવારે વણેલા ગાંઠિયા આવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ કે ઓટિસ્ટિક, તો કે ધીસ ઇઝ વણેલા ગાંઠિયા. હવે ગાંઠિયા આપણા ગુજરાતીમાં લોહીમાં પડી ગયા છો. આપણું ગુજરાતી કદાચ વિદેશમાં 2 પાન થઈને પડી જાય, ગાંઠિયાનું ખાણું કાઢીને નાકે વરાળ આપો એટલે એકવાર જવાબ આપે. હા, એટલા હાર્ડવાળા. રાજકોટમાં એક બેને ડૉક્ટરને ફોન કર્યો, હવે મારા બાબાને દાંત ઉગી ગયા છે, તો હવે ગાંઠિયાના ટુકડા ખવડાવું કે હજી રસ જ પાવ? રોજ એટલા ગાંઠિયા લઈને ચાવાળા ત્યાં જાય, આના રસ કાઢી દે, રોમાં નાખીને રસ કાઢી દે. એ છોકરાને ચમચી પાતા. ડોનાલ્ડ ટ્રમ્પ કે ઓટિસ્ટિસ કે ધીસ ઇઝ વણેલા ગાંઠિયા ખાતા. પછી અમેરિકા જઈને ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા, કોણ કે છે ગુજરાતમાં શિક્ષણનો અભાવ છે? અરે ગુજરાતમાં તો સવારે ગાંઠિયા ભણેલા આવે. હા, ફરસાણવાળાએ સવારમાં દુકાન ખોલી દે, ભાઈ કેડે હાથ દઈને ઉપર કે જલેબીનો શું ભાવ છે? તો કે જલેબીના 300 રૂપિયા. 1 કિલો ગરમ બનાવી દે. તો આમ બકડીઓ મૂકીને આથાનો લોટો ભરીને આમ ઘૂંચડા પાડવા માંડ્યો. કઈડે હાથ દઈને ઊભો કે કેટલા વર્ષથી આ ધંધો કરો? કે 24 વર્ષ થયા તો હજી સીધી જલેબી નથી આવડતી. કુંડારા તાણો આમ 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 લાવ લોટો મારી પાસે. બકડી આમ સીધા લીટા મારે. હા, ઓલો કે આ જલેબીની સાઈઝ ફેરીમાં ઘૂંચડું હોય તો સારું લાગે. આ તો કિલાહારીના કટકા ખાતા હોય એવું લાગે. જલેબી ઘૂંચરું હોય તો સારું લાગે, લાડવો ગોળ હોય તો સારું લાગે. લાડવાનો દૂધી જેવો લાંબો કરો લ્યો. હા, આપકા જ કરી જાય લાડવો. હા, ફેરવા નિયમ ફરે નહીં, થતું હોય થાય. ફૈબાને મૂછું ફૂટે તો કાકો ન કહેવાય. હા, આપણા ગુજરાતીની એવી ટેવ છે. અહીં હોય ને આપણે રાજકોટ, જામનગર, ગોંડલ, હા, અહીંયા પરિવાર હોય તો રવિવાર કે ચાલો આજે પંજાબી જમવા જવું. હા, અને તમે 5 લાખનો ખર્ચો કરીને આખા પરિવારને વેકેશનમાં કુલ્લુ મનાલી લઈ જાઓ ને, તો ત્યાં જઈને કે હે કઢી ખીચડી જળશે? તો કીધું એ તો ઘેરે હતા, એના સારું આ પલો કાપ્યો. હા, રિમોટ કંટ્રોલ આ ટીવીમાં આમ દબાવવાનું ચેનલ ફરી જાય છે, એ બાયુમાંથી સંશોધન થયું. આટલા પુરુષ બેઠા, કોઈક બેન હમણાં ઊભા છે ને આમ હમું જો એટલે એનો ઘરવાળો ઊભો થાય. કારણ કે એ જે ટીવીનું રિમોટ હોય એનાથી જ ફરે. કાંઈ પાડોશીને લેવું દબાવટ ન ફરે. હા, જે ટીવીનું રિમોટ હોય એમાં એના પૂરતું જ કામ આપે. આ જોવા દેવું, આ સંસારની સાયકલ છે. સ્ત્રી ને પુરુષ 2 વ્હીલ છે. હા, સ્ત્રી આગલું વ્હીલ છે, પુરુષ પાછલું વ્હીલ છે. આ કેરિયર વાહેલા વ્હીલમાં ફિટ થાય, વધારાનું વજન ન્યા. અને બ્રેક 2માં હોય, પણ વાહે જ મારવી પડે. આગળ મારો તો ઊંધે કાંઈ જ નાખે. હા, એટલે ફટાકીયા થાય એ વાહેલામાં જ થાય ને. આગળ તો મોરલી થયા પછી 1.5 વર્ષ હાલે. હા, જોવા જાઉં. આ પ્રવીણભાઈ આ ફોન કરીને કીધું ને તારીખ નક્કી કરી. મને કે પેલો ફોન ધીરુભાઈ તમને કર્યો, પછી બિરજુભાઈ ને ગોપીબેન ને
એને કર્યો. મને કે પ્રોગ્રામ જામવો જોઈએ. મેં કીધું અમારે ગેરંટી જ હોય, જામે ત્યાં સુધી જ પ્રોગ્રામ કરવા. હા, પછી અગાઉ બંધ કરી દેવાના. હા, હવે આવું આયોજન આટાણે હું કહું મને મૂડ નથી, મારા હારું કાલ ડોમ બનાવવા અહીંયા. હા હા, કલાકારને હું તો જગાડો મૂડમાં જ હોવો. હા, અમે કદાચ તાવ આવી ગયો હોય તો અમે અસર ખાવા ન દે. હા, વિદ્યાર્થીને 2 પરીક્ષા હોય, કલાકારને રોજ પરીક્ષા હોય, રોજ પાસ થાય હાલે. આ 40 વર્ષ થાય પ્રોગ્રામ આપું છે ને, 5મા મહિનામાં ઉંમર 60માં પ્રવેશ થાય. મેં કોઈ દી કાળાવાળી કરાવ્યો નથી. આ છે એમનેમ છે. હા, આ ઘરનાનો પ્રતાપ. કારણ કે એ એવું સારું ખવડાવે તો આટલા કાળા રહેતા હોય ને. નકર અમુકને કાળા નહીં ધોરાય વહી ગયા, નકરા લાહા પટ થઈ ગયા. સવારમાં ઉઠી મોટું ક્યાં સુધી ધોવું, આ માપ ને આમ કરે તો લપસીને વયું જાય. હા હા, આ માણસ ગમે ત્યાં બહાર જાય ઘેરેથી, નળિયાવાળા મકાનમાંથી નીકળીને બહાર જાય તો થાક લાગે, બંગલામાંથી નીકળીને બહાર જાય થાક લાગે, પણ ઘેરે આવે ને તો બંગલાવાળાનો થાક ઉતરી જાય, નળિયાવાળું મકાન હોય એનોય થાક ઉતરી જાય. ધરતીનો છેડો ઘર છે, પણ ઘેરે થાય કાંઈ એને ઉગરવાનો આરો નથી. હા, પછી પૂરું થઈ જાય.